હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવવાના છીએ સાબુદાણા બટેટાની ફરાળી વેફર, જેને કે આપણે ચકરી કહીએ છીએ। આ ચકરી જ્યારે પણ લોકો બનાવતા હોય છે ત્યારે તેમની કમ્પ્લેન હોય છે કે આ ચકરી છે તે ફૂલતી નથી અને ચવડ થઈ જાય છે। તો મિત્રો, આજે હું તમને દરેક ટિપ્સ સાથે આ ચકરી બનાવતા શીખવાડીશ કે જેનાથી તમારી ચકરી છે તે એકદમ ફૂલેલી ક્રિસ્પી એવી બનીને રેડી થશે અને તળ્યા પછી પણ તે ચવડ નહીં થાય એ વાતની ગેરંટી છે। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે આ ચકરી હું તમને પરફેક્ટ માપ સાથે અને ટિપ્સ સાથે શીખવાડવાની છું, જેથી કરીને જો તમે આખો જ વિડીયો જોશો તો તમને ખબર પડી જશે અને તમારી ચકરી પણ પરફેક્ટ એવી બનીને રેડી થશે। તો શરૂ કરીશું। બટાકા સાબુદાણાની ચકરી બનાવવા માટે અહીંયા મેં 1 કિલો જેટલા સાબુદાણાને રાતે જ પલાળી દીધા હતા અને સાબુદાણા પરફેક્ટ એવા પલળી ગયા છે। સાથે જ મેં 1 કિલો જેટલા બટેટાને બાફી લીધા છે। હવે 1 કિલો સાબુદાણા અને 1 કિલો બટેટા છે તો આપણે સામે 250 ગ્રામ જેટલા લીલા તીખા મરચાં લીધા છે અને 50 ગ્રામ જેટલું આપણે જીરું લીધું છે। સાથે જ 2 ચમચી જેટલું સિંધાળું મીઠું લીધું છે, જેથી કરીને આ ચકરી આપણે ઉપવાસમાં ખાઈ શકીએ। હવે બધાની જ મિક્સરમાં આપણે પેસ્ટ બનાવી લેવાની છે અને જે બાફીને બટેટા રાખ્યા છે તેને આપણે સાબુદાણાના તપેલામાં આ રીતે છીણીથી છીણી લઈશું। છીણીથી એટલા માટે છીણવાના છે મિત્રો કે કોઈ પણ પ્રકારના લમ્સ ન રહે। અને હવે આપણે જે મરચાની અને જીરાની પેસ્ટ વાટી છે તે એડ કરી લઈશું। બધી જ વસ્તુનું આપણે પહેલા કાચું મિશ્રણ બનાવી લઈશું અને ત્યારબાદ જ આપણે ગેસ ઉપર ઉકળવા માટે મૂકીશું, જેથી કરીને સાબુદાણાને આપણે સતત ફેરવતા રહીએ। તો આ રીતે મેં સાબુદાણાને ઉકાળવા મૂકી દીધા છે। લગભગ 15 મિનિટ જેવી થઈ છે અને સાબુદાણામાં બોઇલ આવી ગયો છે। તમે જોઈ શકો છો કે સાબુદાણા સારા એવા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે। તો મિત્રો, ખાસ ચકરી બનાવવામાં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે બટેટા અને સાબુદાણા છે તેનું માપ સરખું રાખવાનું છે અને જ્યારે આપણે સાબુદાણાને ઉકળવા માટે ગેસ ઉપર મૂકીએ ત્યારે આ રીતે ચમચાને સતત ફેરવતો રહેવાનું છે। સરસ એવું આપણું બેટર બની ગયું છે, સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે। થોડી વાર મેં બેટરને ઠંડુ થવા દીધું અને હવે હું ચકરી બનાવીશ। તો ચકરી બનાવવા માટે અહીંયા મેં મીઠાની થેલી લઈ લીધી છે અને તેમાં આપણે બેટરને થોડું થોડું કરીને ભરી લેવાનું છે। મીઠાની થેલી ન હોય તો મિત્રો તમે કોઈ પણ ચવાણાની કે દૂધની થેલી પણ લઈ શકો છો, અથવા તો જે પાઇપિંગ બેગ આવે છે તે પણ તમે લઈ શકો છો। અને ચકરી પાડતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચકરી આપણે પતલી પતલી જ પાડવાની છે, જેથી કરીને જ્યારે પણ આપણે ચકરીને તળીએ ત્યારે તે સરસ એવી ફૂલીને રેડી થાય। જો તમે જાડી ચકરી પાડશો તો ચકરી છે તે ચવડ થશે અને વચ્ચેથી બરાબર ફૂલશે પણ નહીં। તો આ રીતે તમે પતલી પતલી ચકરી પાડશો તો તમારી ચકરી છે તે સુકાશે પણ ફટાફટ અને જ્યારે પણ તળશો ત્યારે તે સરસ એવી ક્રિસ્પી ફૂલીને રેડી થશે। તો મિત્રો, આ 2 થી 3 ટિપ્સનું ધ્યાન રાખશો તો તમારી ચકરી છે તે ખૂબ સરસ એવી પોચી અને કડક બનીને રેડી થશે। કડક મતલબ છે કે ક્રિસ્પી, અને ખાવાની ખૂબ જ મજા આવશે। અને બટેટા સાબુદાણામાં જ્યારે પણ એડ કરીએ ત્યારે તમારે છીણીથી છીણીને જ એડ કરવાના છે। ડાયરેક્ટ તમે એડ કરશો તો તેમાં ગાંઠા રહેશે અને જ્યારે તમે ચકરી પાડશો ત્યારે તે ગાંઠાના કારણે ચકરી માટેનો જે હોલ છે તે પેક થઈ જશે અને ચકરી પાડવામાં આપણને તકલીફ પડશે। તો આ રીતે તમે ફટાફટથી ચકરી નહીં પાડી શકો, એટલા માટે બટેટાને આપણે છીણીને જ ઉમેરવાના છે। તો અહીંયા મેં બધી જ ચકરી પાડી લીધી છે અને ઘરમાં જ સૂકવી છે, તો 3 દિવસ સુકાતા લાગશે। તો જો તમે ધાબા પર સુકવશો તો તમારી ચકરી છે તે 2 દિવસમાં સુકાઈને રેડી થઈ જશે। 3 દિવસ થઈ ગયા છે અને ચકરી સરસ એવી સુકાઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવી અને સરસ એવો આપણો ચકરીનો કલર આવી ગયો છે। હવે આપણે તેને તેલમાં હું તમને તળીને બતાવીશ। તો એક જ ચકેડું મેં ઉમેર્યું હતું, તેલ સારા એવા ટેમ્પરેચર પર ગરમ થવા દઈ અને આપણે આ રીતે ચકરીને ઉમેરીશું। તો મિત્રો, તમે જોઈ શકો છો કે જોતા જ ખબર પડે છે કે એકદમ સોફ્ટ એવી આપણી ચકરી બનીને રેડી થઈ છે। આ ચકરી તમે 2 દિવસ સુધી પણ તળેલી રહેવા દેશો તો પણ તે ચવડ નહીં થાય એ વાતની હું તમને ગેરંટી આપું છું। અને તમે પણ જો આ ટિપ્સ સાથે ચકરી બનાવશો
તો તમારી ચકરી પણ પરફેક્ટ એવી બનશે એ વાતની હું ગેરંટી આપું છું. બધી જ ચકરીને મેં સરસ એવી તળી લીધી છે અને આ ચકરી આપણે વ્રત કરીએ, ઉપવાસ કરીએ ત્યારે આસાનીથી ખાઈ શકીએ છીએ, કારણ કે મેં આમાં ફરાળી મીઠું ઉમેર્યું છે. તો મિત્રો, આ બટેટા સાબુદાણાની ચકરીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે બધી જ રેસીપીની નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. હું તમારી સાથે રસોઈ કરવાની સૌથી સરળ અને ફટાફટથી બની જાય એવી રીત શેર કરી રહી છું. તો મિત્રો, રેસીપી વિડીયો મારા જરૂરથી જોજો અને એક લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ.